અંદર ખરેખર જો સંડોવણી હોય તો મેયરની હોય છે, એની અંદર ખરેખર જે સંડોવણી હોય તો કમિશનર, મ્યુનિસિપલ કમિશનરનું હોય છે, અને એને ડેપ્યુટી કમિશનર દઈ લે. નીચે જે લાઇનમાં જેટલા જે મોટા માથા છે ને એ બધા માથાની એની અંદર સંડોવણી છે. એટલે તમે એક્શન લેવું હોય તો આમની સામે તમારે એક્શન લેવાનું છે. બાકી કોઈ નાના કર્મચારી અથવા બિલ્ડરને પકડીને જેલમાં થોડાક દિવસ પૂર્વથી કોઈ સિસ્ટમ સુધારવાનું નથી એવું આપણે ચોખ્ખું આપણે એમને પત્ર દ્વારા લખીને આપેલું હતું, અને આપણા માનવ આયોગ સુધી આપણે આ વાતને લઈને પહોંચી ગયેલા હતા. અને આ વાતને લઈને PIL પણ ગુજરાત હાઈકોર્ટમાં આપણે દાખલ કરી છે. અને એ જે ભોગ બનનારના જે વાલીઓ છે, એનો જે ફેમિલી છે, એ ફેમિલીઓને યોગ્ય વળતર પણ આપવું આપણે ત્યારે માંગણી કરવામાં આવેલ હતું. પણ એ બધું દુર્ભાગ્યની વાત એ છે. અને 4 લાખ રૂપિયામાં આ ગુજરાત સરકાર દરેકને જાન ને દરેકને લોકોનું જે આખું જે જીવન છે એને તોડી નાખે છે. 4 લાખ રૂપિયામાં તોડી નાખે છે. એ ગમે તે